સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોર્ટ રૂમની અંદર વકીલો અને જજ સાહેબ ઉગ્ર બોલાચાલી કરતા હોય. ઘણી વખત આ ઉગ્ર બોલાચાલી એટલી ઉગ્ર થઈ જાય છે કે આ મામલાને શાંત પાડવો પણ મુશ્કેલ બની જતો હોય છે. પરંતુ આજે જે દ્રશ્યો આવ્યા છે એ જરૂરથી તમને ચોંકાવી દેશે. આ વિડીયો છે ભાવનગરનો, કે ભાવનગરમાં એક વકીલ અને જજ ચોક વચ્ચે જ બગડાટી બોલાવી રહ્યા છે. આ વિડીયો શું છે અને ક્યારનો છે એના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. આપણે જાણીએ છીએ કે હાલમાં જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી ગઈ અને આ ચૂંટણીમાં મેમ્બર તરીકે ચૂંટાયા ભાવનગરના અનિરુદ્ધસિંહ ઝાલા. આ જ્યારે ચૂંટણીમાં તે વિજય બન્યા ત્યારબાદ એક ચોકથી લઈને કોર્ટ છે ત્યાં સુધી તેમણે સરઘસનું આયોજન કર્યું અને આ સરઘસ દરમિયાન ઢોલ અને નગારા લગાવીને વાજતે ગાજતે એ કોર્ટ પરિસર સુધી પહોંચે છે. પરંતુ કોર્ટમાં રહેલા જજને જ્યાં કેસ ચાલી રહ્યા હતા ત્યાં ડિસ્ટર્બ થઈ રહ્યું હતું, જે આ પડઘમ બાજા વાગી રહ્યા હતા ત્યાં. આથી તે બહાર આવે છે અને જજ અને જે વકીલ છે એમની ઉગ્ર બોલાચાલી થાય છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. અને વકીલ ત્યાં સુધી કહે છે કે તમે તમારી ખુરશી સંભાળો અને ઓર્ડર કરો, અહીંયા ન આવો. આ વિડીયોમાં શું છે ચાલો પહેલા એ જોઈએ. તમારી ખુશી સંભાળો. આપણી લોકશાહીના સ્તંભમાં ન્યાયતંત્ર પણ એક સ્તંભ છે કે જેના પર દરેક વ્યક્તિ વિશ્વાસ કરે છે અને ન્યાયની એમની પાસે આખરી આશા હોય છે. અને એ સ્તંભ આજે પણ બરકરાર જોવા મળી રહ્યું છે. પરંતુ આ રીતે કોઈ જજને કે જેમની ગરિમા છે, એ વ્યક્તિની ગરિમા છે ને પદની ગરિમા છે, એ વ્યક્તિને જો આ રીતના બોલવામાં આવે, આ રીતના એને ઉતારી પાડવામાં આવે તો આ લોકો માટે પણ સારું નથી અને જે ન્યાયતંત્ર છે એના માટે પણ સારું નથી. હા, કદાચ ને એવું બને કે તમારે આંતરિક જે વિખવાદો હોય તેને લઈને તમે એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કે પછી મતભેદ બનાવી રાખો, પરંતુ આ રીતે તેમના વિરુદ્ધમાં આવા શબ્દો બોલવા કે જજ જેટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે આ રીતના ઉગ્રતા ભર્યું વર્તન કરવું એ વકીલને પણ ન શોભે. કેમ કે જજ છે તો વકીલ છે અને વકીલ છે તો જજ છે. આ બંને જે પાસું છે એ પાસું એકબીજા વગર ક્યારેય ચાલી જ ન શકે. આથી અનિરુદ્ધસિંહ ઝાલાએ જે વસ્તુ જાહેરમાં જજને ઉતારી પાડ્યા છે એને લઈને લોકોએ પણ પ્રતિક્રિયાઓ આપી છે. લોકોએ પણ એવું કહ્યું છે કે ખરેખર આવું ન થવું જોઈએ. જો કદાચને જજ બહાર આવ્યા હોય, તમે કદાચને સરઘસ કાઢી રહ્યા છો, ઉત્સાહ છે, ઉત્સાહનો માહોલ છે, પરંતુ જો કદાચ જજ બહાર આવીને તમને સમજાવે છે કે કદાચ અહીંયા કોર્ટ પરિસરમાં કે કોર્ટની આસપાસ ન વગાડો, તો આપણી નૈતિક ફરજ પણ છે કે માત્ર જજને જ ડિસ્ટર્બ થતું હશે એવું નહીં હોય, ત્યાં રહેલા અનેક લોકોને ડિસ્ટર્બ થતું હશે અથવા તો અનેક લોકો પોતાનો કેસ લઈને આવ્યા હશે, ઘણા લોકો ઉદાસ હશે, ઘણા ક્રિમિનલ્સ હશે. તો આ રીતના
કોર્ટ પરિસરમાં તો કમસે કમ સરઘસ ન કાઢવું જોઈએ, અથવા તો એમની આસપાસ અને આ બધી વસ્તુઓથી બચવું જોઈએ. અમે સરઘસ કાઢવાથી કે આ જે ઉત્સાહ છે એને ઉજવવાથી અમારી કોઈ વિરોધાભાસ નથી, પરંતુ અમુક ગરિમાઓ પણ જાળવવી જોઈએ. અને કદાચ ને તમારા મતભેદ હોય અથવા તો મનભેદ હોય તો તમારે અંગત રીતે તેમને શોર્ટ આઉટ કરવા જોઈએ. પરંતુ આ રીતના એક જજ દરદાના વ્યક્તિને આવી રીતના ઉગ્રતાભર્યું વર્તન અને મન ફાવે એવા શબ્દોનો ઉપયોગ કરીને એને સંબોધવા એ આજના સમયમાં અને એક આપણા સભ્ય સમાજ માટે ક્યારેય સ્વીકાર્ય નથી. આ બધા વિષય ઉપર આ જે આખો વિડીયો આવ્યો છે એના વિશે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. રજા આપશો. નમસ્કાર.